અમે શુક્રગુજાર છીએ સેમ્સ માર્કેટિંગ એજન્સીના, જે અમારા કોન્ટેન્ટ, અમારા વિડીયોને પોતાના હ્યુજ પ્લેટફॉर्म पे મૂકે છે। हेलो दोस्तों, नजमुद्दीन हियर एंड यू आर वाचिंग नजनीम एनिमेशन। दोस्तों, आप लोगों ना प्यार અને રેસ્પોન્સના સબબ 3000 સબસ્ક્રાઇબર તક પહોંચી ગયા છે અને 50000 નો અચીવમેન્ટ ઘણો કરીબ છે। તો પ્લીઝ, અગર આપ ફર્સ્ટ ટાઈમ આ વિડીયો દેખી રહ્યા છે, સબસ્ક્રાઇબ બટન पे ક્લિક કરીએ, બેલ બટન पे હિટ કરીએ અને આપ કન્ટિન્યુ વિડીયો દેખો છો અને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરું, પ્લીઝ સબસ્ક્રાઇબ કરીએ, કેમ કે એક સબસ્ક્રાઇબર અમારી તાકાત છે અને અમને ફાયદો મળે છે। શુક્રિયા दोस्तों, આજે અમે લાવી રહ્યા છે ઘણી મજેદાર કહાની, ઘણા ટ્વિસ્ટ છે, ટર્ન છે, ઘણી હટીને સ્ટોરી છે, આપણે ઘણા મજા આવશે અને ઘણો अच्छो मैसेज છે फैमिली वास्ते। तो लास्ट तक देखिए અને ज़्यादाથી ज़्यादा शेयर करिए ताकि हमारी मेहनत ज़्यादाથી ज़्यादा मुमकिन तक जाए। शुक्रिया दोस्तों। माशाअल्लाह, अपना सगला प्रोजेक्ट घना प्रोफिटेबल રહ્યા છે આ વર્ષ। હર સોફ્ટવેરના ફીડબેક કમાલના છે અને ઉમ્મીદ સે ज़्यादा પ્રોફિટ થયું છે અને ડિમાન્ડ બી વધી છે। હવેથી 6 મંથ ફૂલ રેસ્ટ, अपन तीनों पार्टनर भी रेस्ट કરીશું, કઈ બહાર જવાનું પ્લાન કરીએ ફેમિલી સાથે। અરે સોરી। અરે કંઈ નહીં જોએબ, મારી અને ફાતિમાબેનની ફેમિલી નથી તો શું થયું, તારી ફેમિલી તો છે। તું નીકળી જા પેરિસ ટૂર पे। અને તું? મેં આ વર્ષ ઇન્ડિયા જઈશ। વોટ? ઇન્ડિયા? કેમ ઇન્ડિયા? અચાનક ઇન્ડિયા? તું તો ઇન્ડિયા જાવું જ નથી ચાહતો फिर? અને વहाँ તારું છે કોણ? સકીના से ડિવોર્સના બાદ તું તરત યુકે આવી ગયો હતો। 8 વર્ષ થઈ ગયા, તું એ પલટીને જોયું બી નથી। વચમાં ગયો બી તો અશરાયા ઇસ્તીફાદા વાસ્તે, પણ વેકેશન પ્લાન ઇન્ડિયા? સરપ્રાઇઝડ। માનું, મારા પાસની કઈ કડવાહટ છે, પણ ઇન્ડિયા ઘણું જ યાદ આવી રહ્યું છે, પણ મેં મારા ગામમાં નથી જવું માંગતો, કોઈ સુકૂનવાળી જગા જવું ચાહું છું। બેસ્ટ, પુણે ચલા જાઓ, ક્લાઇમેટ બી ફાઇન છે, લાઇક હિલ સ્ટેશન, અને ज़्यादा ટ્રેવલ બી નહીં કરવું પડે કેમ કે મુંબઈના પાસે છે, એરપોર્ટ પર તમને કાર મળી જશે। મુફદ્દલ પાર્ક કોલોનીમાં મારો બંગલો છે, બંધ પડવો છે, વहाँ આરામ से રહેજો, થાળીનું મેં કરાવી દઈશ અને મોર્નિંગ નાસ્તો બી એક મુમિનાત બહેન છે, એ કેટરિંગનું વર્ક કરે છે, એ આપી જશે। અમ્માની વાત સુનીને મને બી ઇન્ડિયા જવાનું મન થઈ રહ્યું છે। મેં બી લંબા અરસાથી ઇન્ડિયા નથી ગઈ। અરે ઘણું ફાઇન, આ લો સેમ કોલોનીમાં મારો બીજો બંગલો, તમને કંપની બી રહેશે અને સુકૂન બી છે। અમ્માર 8 સાલ બાદ ઇન્ડિયા જઈ રહ્યા હતા, એના ઝહેનમાં સગલી પુરાની વાતો, સકીનાની યાદો આવી રહી અમ્મા, थी। તમે તમારા ન્યૂ એપના પ્રોજેક્ટ વાસ્તે પુણે જઈ રહ્યા છો? हाँ सकीना, वहाँ मोटो आईटी एग्जीबिशन છે, वहाँ આ એપનું પ્રેઝન્ટેશન કરવું છે। અરે યાર, 4-5 દિવસ મેં અકેલી કેવી રીતે રહીશ? તમને ખબર છે, મેં તમારા બગેર એક દિન એક મિનિટ નહીં રહી શકતી। લઈ જાઓ ને પ્લીઝ। મારી પૂરી ટીમ સાથે છે, તમે વहाँ બોર થશો। મેં ડેમોન્સ્ટ્રેશન અને ડેવલપમેન્ટમાં રહીશ, મારા કરિયર વાસ્તે આ ઘણી ઇમ્પોર્ટન્ટ વિઝિટ છે। फिर मैं आऊँ, फिर अपन चलीશું કંઈ ઘૂમવાને। ઇન્ડિયા જઈ રહ્યો છું, સગલી ચીજો આંખોના સામને આવી રહી છે। જે સકીના કભી કહેતી હતી કે તમારા વગર 1 મિનિટ બી નથી રહી શકતી, આજે 8 વર્ષ છે, કઈ દુનિયામાં છે કઈ ખબર નથી। સકીના, मैं તમને આજે બી એટલો જ મિસ કરું છું જેટલો પહેલાં કરતો હતો। તારી મસ્તી અને શરારતો વધતી જઈ રહી છે હુસેન, પડવામાં હોશિયાર છો, પણ આ હરકતોના સબબ મને સુનવું પડે છે। सॉरी अम्मी। मम्मी, काले मारो टेस्ट છે, મને મારી પાપા पे ऐसे लिखવું છે। अम्मी, સગલાના પાપા છે, મારા પાપા કહા છે? કેટલી વાર કહ્યું છે દીકરા, મેં તમારા અમ્મી અને અબ્બા છો। નહીં અમ્મી, અમ્મી અલગ અને અબ્બા અલગ હોય છે। અબ્બા કેટલા સ્ટ્રોંગ હોય છે, મારા અબ્બા કહા છે? ફેર શું? वो સવાનો એના સ્કૂલમાં પેરેન્ટ્સ મિટિંગમાં સગલા ફરજંદોના અમ્મી અને અબ્બા ભેવે આવે છે તો ઉદાસ થઈ જાય છે। મેં તો ઘણી સમજાવવાની કોશિશ કરું છું, પણ ઉંમરના સાથે ઓના અબ્બાની કમી ઓને અખડવા લાગી છે। તું એને બતાવી કેમ નથી દેતી કે એના અબ્બા કોણ था, નામ વગેરે? નહીં બટુલ, મેં वो શખ્સના નામ તો સાહેબ બી મારા ફરજંદ पे નહીં પડવા દઉં। આ સબબ છે મેં મારું ગામ મૂકીને યહાં પુણે આ કોલોનીમાં આ ફ્લેટ લીધો છે। યાર, તને અમ્મારને માફ કરીને આગળ વધી જાવું હતું। આજે હુસેનને એના અબ્બા મિલી જાતા અને તને બી આ સગલી મહેનતો ના કરવું પડતું। ના બટુલ, મારા નજરમાં બેવફાઈની કોઈ માફી નથી। જ્યારે અમારો ડિવોર્સ થયો હતો, અમને બેવેને ખબર નહોતી કે મેં હુસેન से હામિલા છું। જેવાર તક ખબર પડી, અમ્માર ઇન્ડિયા મૂકીને જઈ ચૂકા હતા અને મને મારા ફરજંદને वो લફંદરના હાથમાં નોટું સોંપવું। અમ્મારને તો ખબર બી નથી કે ઓનો દીકરો બી છે અને
આ મારી કોશિશ અને દુઆ છે કે કભી ખબર પડે બી નહીં. यार તમે બેવે કિતના પ્યારા કપલ થા. સગલાને જલન થતી થી. કેની નજર લાગી ગઈ. કિતનો ઘેરો પ્યાર થો તમારો. હા ઝોએબ, અમે પહોંચી ગયા છીએ. હા, બસ હવે કોલોનીમાં એન્ટર થઈ રહ્યા છે. હા ભાઈ, આવી ગયા અમે કોલોનીના અહીંયા. માશાલ્લાહ, ઘણું સુકૂન છે. લો ફાતિમાબેન, તમારો બંગલો. વાવ, ઘણો જ ખૂબસૂરત છે અને અહીંયાનો ક્લાઇમેટ બી કમાલનો છે. હા ઝોએબ, આવી ગયા અમે. માશાલ્લાહ, ઘણું જ ખૂબસૂરત છે. પણ તુંએ કેવા લીધો આ બેંગલો? મને બી એક બેંગલો લેવું છે. અમ્માર, આ કોલોનીમાં તો નથી, પણ એક બહેતરીન અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ છે. અલ મરજાન કોલોની મુમિનીનની કોલોની છે. વहाँ મરકઝ બી રહેશે. મુમિનીનનો માહોલ, ફરજંદો, બુઝુર્ગો અને લેડીને અપનો સેફ માહોલ મિલે અને ફાઇન એમ્યુનિટીઝ, જીમ, સ્વિમિંગ પૂલ વગેરે બી છે. અને આસપાસ કમર્શિયલ એક્ટિવિટીઝ, ડીમાર્ટ, મોલ્સ અને સ્કૂલ છે. વहाँ હમણાં બી 2 BHK ફ્લેટ્સ છે અને એ ફ્લેટ મારા દોસ્ત હુસેનભાઈ તૈયબ 53 એકર્સના ફાઉન્ડર એના હાથમાં છે. મુમનીનભાઈ છે અને ટ્રસ્ટેબલ માણસ છે. તો એના સે કોન્ટેક્ટ કર. મેં વहाँ બી ફ્લેટ લીધા છે, રહેવાની નિયત છે. હમણાં ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે પુણેમાં અને આ હુસેનભાઈ વેબિનારના જરીએ સગલાને ઇન્ફોર્મેશન આપે છે. અગર આપને એના ગ્રુપ સે જોડવું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એને વોટ્સઅપની લિંક છે, આપ જોડી શકો છો. ઓહો, મેં આજે જ મિલું છું હુસેનભાઈ તૈયબ છે. અને મુમિનીન, આપ બી ઇન્ટરેસ્ટેડ છો? કેમ કે આજે પ્રોપર્ટીઝમાં ઇન્વેસ્ટ સબસે સેફ અને પ્રોફિટેબલ છે. તો આપ બી આ નંબર પર કોલ કરી શકો છો. અચ્છા, જમન વાસ્તે એ લેડીને કોલ કરી લેજે જેને મેં તને નંબર આપો છે, કેટરિંગનું કામ કરે છે. નહીં, ફાતિમાબેન મના કરી રહ્યા છે. એ કહે છે કે એક વખતનું જમણ તો બનાવવું છે, મેં બનાવી દઈશ. અમે સાથે જમી લઈશું. ગ્રોસરી વાસ્તે સાંજે જઈશું. यहाँ કોઈ પાસમાં મોલ છે, વहाँ से લઈ આવીશું. હા, કાર બી મિલી ગઈ थी एयरपोर्ट पे. ઘણું શુક્રિયા, થેન્ક યુ. ચલ બાય. બતુલ, ચલના યાર, વેટ કરી રહી છું. મને હુસેનના ફેવરેટ નૂડલ્સના પેકેટ્સ બી લેવું છે અને થોડી સબ્જી. ચલ જલ્દી નીકળે. આ છોટુના નૂડલ્સ તો લઈ લીધા, હવે ચલ સબ્જી લઈ લઈએ. એક મજાની વાત બતાવું બતુલ, અમ્માર સે ડાયવોર્સ બાદ મેં એ નૂડલ્સ ખાવું મૂકી દીધું હતું કેમ કે મને અને અમ્મારને નૂડલ્સ ઘણા પસંદ થા. મને આ નૂડલ્સથી બી નફરત થઈ ગઈ હતી. હાય સ્વીટી. અરે, કેમ ઉદાસ છો? તબિયત ખરાબ છે શું? હા યાર, માઇગ્રેન છે. સોરી, મેં કંઈ પકાયું બી નથી. અરે નો વરી, આજે તો એમ બી આપની ફેવરેટ ડિશ ખાવાનો મન થયો. ચલો, આજે મેં તમારા ફેવરેટ નૂડલ્સ બનાવું છું. અરે વાવ, તમે દુનિયાના સબસે બેસ્ટ હસબન્ડ છો. અને તમે દુનિયાના સબસે પ્યારા વાઈફ. મન કરે છે તમારા જેવા 2-3 ઓર લઈ આવું. તમારું ખોપરું ફોડી દઈશ અગર મારા અલાવા કોઈને દેખવું બી છે તો. શક્કી વાઈફ, 2 મિનિટમાં નૂડલ્સ લાવું છું. ઓકે. कितना दिवसों तक मैं ये नूडल्स ने ना तनावुल किया. फिर छोटू पेट में आयो तो नूडल्स पे मन करवा लागो અને આ તો બચપન से નૂડલ્સનો શોખીન છે. ચલો, કોઈ એક તો ચીઝ બાકી છે તમારા બેવેના પસંદની. અચ્છા, એક વાત બતાવું. અગર અચાનક તારા સામને અમ્માર આવી જાય તો તારો શું રિએક્શન હશે? સચ પૂછું તો મને ડર રહી કે કहीं वो હુસૈનની હકીકત જાણીને ઉन्हें મારા से દૂર ના કરી દે. ચલ હવે વેજીટેબલ ઝોનમાં. સકીના, મને બી એ જ દેખાઈ દઈ રહ્યું છે જે સામને તને દેખાઈ દઈ રહ્યું છે. શું દેખી રહ્યું છે સામને તને? સામને દેખ, અમ્માર. વોટ? પ્લીઝ એવો જોક ના કર. સામને દેખ, ઓના સાથે કોઈ લેડી બી છે. સકીનાએ સામને દેખો, એનો ચહેરો સફેદ પડી ગયો. અરે જલ્દી પલટ, वो अपने देखने से. સકીનાનું દિલ જોર સે ધડકી રહ્યું હતું. अबे अचानक यहाँ कहाँ से आ गया? ફાતિમાબેન, આજે પણ ઘણા લેટ થઈ ગયા છે. હવે આપ ઘરે જઈને કા પકાવશો? આપણે કંઈ બહાર જમીએ છે, કોઈ ઇન્ડિયન ફૂડ. પણ આપને યહાંનો કોઈ રેસ્ટોરન્ટનો આઈડિયા નથી. કોઈથી પૂછવું પડે. હા, પૂછી લઈએ છે. દેખો, સામને બી અપના વાલા બેન છે. ચલો એના સે પૂછે. आइडिया से देख तो धीरे गया શું? અરે યાર, બેવે યહાં જ આવી રહ્યા છે. શું કરે? હવે यहाँ से બહાર જવાનો या બીજી ઝોનમાં જવાનો કોઈ બીજો રાસ્તો બી નથી. બેવે यहाँ આવી ગયા તો. અમ્માર ભાઈ, તમને અગર અચાનક સે સકીના મળી જાય તો? આઈ વિશ બેન, આઈ વોન્ટ ટુ સી હર. બટ ખબર નહીં એ કઈ દુનિયામાં છે. મારી નાની ગલતીઓ અને એના ઓવર થિંકિંગ અને ઇનસિક્યુરિટી મિજાજના સબબ એક પ્યારી અને રોમેન્ટિક લાઈફ પૂરી તરહ બરબાદ થઈ ગઈ. હિંમત છે ભાઈ. હસબેન્ડ વાઈફનો રિશ્તો પ્યારના એક નાઝુક દોર પર ટીકો હોય છે. ઓવર થિંકિંગ, ઇનસિક્યોરિટી,
નાની નાની કમીઓ, ઝ્યાદા ગુસ્સો આ પ્યારા ધાગાને તોડી દે છે. હસબન્ડ વાઈફને સમજવું જોઈએ કે આ રિશ્તાને સંભાળવું છે તો થોડું ખમવું પડે, યકીન કરવું પડે. સહી કહો છો બેન. હર કપલને સમજવું છે કે એની મેરિડ લાઈફની જર્ની ઘણી ખૂબસૂરત હોય છે. પણ ચલો પૂછે वो બેન से રેસ્ટોરન્ટના બારામાં. હવે સકીના, એ તો એકદમ કરીબ આવી ગયા છે. હેલો બેન. તો દોસ્તો શું થશે આગે? જીવારે બેવેનો આમનો સામનો થશે બી કે નહીં? અમ્મારને ખબર પડશે કે એના પાસે ફરજન બી છે અને એ પોતાના ફરજન કેવી રીતે મિલશે? ઘણા જ મજેદાર ટ્વિસ્ટ અને ઘણી જ પ્યારી સ્ટોરી છે. તો નેક્સ્ટ સેટરડે અમે લાવીશું આનો સેકન્ડ પાર્ટ. પણ દોસ્તો અમે ઘણી મહેનત કરી રહ્યા છે, સ્ટોરી બી ઘણી ફાઇન છે. એવું ના થાય કે આપ શેર ના કરો ને આ વિડીયો થોડા વ્यूवर्सમાં રહી જાય. आपने ज़्यादा से ज़्यादा मोमिनीन ने शेयर करूँ है ताकि हमने भी खुशी रही कि शिता भी हमें अपना लिया सेकंड पार्ट लेने आवे. खाली देखी ने मूकी ना दो. प्लीज़ ज़्यादा से ज़्यादा मोमिनीन ने शेयर करजो.